કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણીઓથી નારાજ શિવસેનાના કાર્યકરોએ હોટલમાં કરી તોડફોડ। સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ તેમના તાજેતરના શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટીકાત્મક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। કામરાના આ ટિપ્પણીઓથી નારાજ થઈને શિવસેના કાર્યકરો મુંબઈની હોટેલ યુનિકોન્ટિનેન્ટલના ઓડિટોરિયમમાં પહોંચ્યા હતા અને જ્યાં કામરાનો શો યોજાયો હતો અને ત્યાં તોડફોડ કરી હતી। તેમની માંગ હતી કે કામરા સામે એફઆઈઆર નોંધવામાં આવે। કામરાના શો દરમિયાન તેમણે એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવીને ટિપ્પણીઓ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ ટિપ્પણીઓથી શિવસેના કાર્યકરોમાં રોષ ફેલાયો છે અને તેમણે હોટલમાં તોડફોડ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। આ ઘટના બાદ શિવસેના નેતા મુરજી પટેલે કુણાલ કામરાને 2 દિવસની અંદર એકનાથ શિંદે સામે માફી માંગવાની ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે જો કામરા માફી નહીં માંગે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે। આ ઘટના મહારાષ્ટ્રના રાજકારણમાં કલા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સામેની સીમાઓ વિશે ચર્ચા ઊભી કરી રહી છે। એક તરફ કોમેડિયન અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, ત્યારે બીજી તરફ રાજકીય નેતાઓ અને તેમના સમર્થકો તેમના પ્રતિષ્ઠા અને માન સન્માનની રક્ષા કરવા માટે સંવેદનશીલ છે।